સમય સંખ્યાઓ કેવી રીતે શોધવી? તો માની લો કે આપણને 1/5 અને 2/5 સમય સંખ્યા આપી છે. હવે એવું કીધું કે આની 5 સમય સંખ્યાઓ શોધો. આની એનો મતલબ આ બંનેની વચ્ચેની. એના માટે આપણે સીધું જ ગણિત, કંઈ જ કરવાનું નહીં, ઉપર નીચે 10 વડે ગુણી લેવાના. એટલે આ થઈ જાય 10/50 અને બીજી સંખ્યા થઈ જાય 20/50. 10 અને 20ની વચ્ચે સંખ્યાઓ 11, 12, 13, 14, 15. કેમ 5 જ લખી? તો આપણને 5 કીધી છે એટલા માટે. તો /50 બધામાં થઈ જશે કોમન. આ સમય સંખ્યાઓ થઈ ગઈ. હવે આવું ત્યારે જ પોસિબલ બને જ્યારે છેદ સરખા હોય ત્યારે. હવે માની લો કે આપણને છેદ સરખા નથી આપ્યા. 1/7 આપ્યું છે અને બીજી સંખ્યા આપી છે 1/3. આની સીધી ગણતરી તમને સમજાવું, ધ્યાનથી સમજજો. છેદનો ગુણાકાર કરવાનો. એટલે 7 × 3 કેટલા થઈ ગયા? 21. હવે આપણે 21 લાવવાનું નથી, 21 × 2 કરવાના. એટલે આ થઈ જાય 42. એનો મતલબ કે આપણને છેદમાં 42 આવવા જોઈએ. તો 7ને કેટલા વડે ગુણ્યા તો 42 થાય? તો 6 વડે. એવી જ રીતે 3ને કેટલા વડે ગુણીએ? તો 14 × 3 42. એટલે આ સંખ્યા થઈ ગઈ 6/42 અને આ સંખ્યા થઈ ગઈ 14/42. હવે છેદ સરખો છે તો આરામથી 6 અને 14ની વચ્ચે કઈ આવી જાય? 7/42, 8/42, 9/42, 10/42, 11/42. આ રીતે તમે સમય સંખ્યાઓ શોધી શકો છો.